ત્રણ જુલાઈ 2024ના રોજ લંડનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયા વીક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જંબુસર ગામના પ્રોફેસર મુસ્તાક મોહમ્મદ એચ પરમાર, એજ્યુકેનિસ્ટ, ફિલન્થ્રોપિસ્ટ, વિઝા કાઉન્સિલર, રિસર્ચર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર અને યુવા એન્ટરપ્રેન્યોર તરીકે તેમના 14 વર્ષના અનુભવ તથા દેશ-વિદેશના શિક્ષણમાં આપેલ યોગદાન બદલ ડેલિગેટ તરીકે આમંત્રિત કરાયા હતા. કોન્ફરન્સમાં હાજર એવા યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ડાયરેક્ટર મિસ્ટર જોનથન બ્લેક, યુનિવર્સિટી ઓફ લંડનના ડીન મિસ્ટર માઇક વિન્ટર, બ્રિંઘમ યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર મિસ્ટર હરીશ બેડર તેમજ ઇપીજી ગ્રુપના ડાયરેક્ટર મિસ્ટર પ્રતિક દત્તાની મહાનુભાવોની સમક્ષ ધ ઇન્ટરનેશનલાઇઝેશન્સ ઓફ ઇન્ડિયાઝ એજ્યુકેશન વિષય પર મંતવ્ય રજૂ કર્યા હતા. જંબુસર જેવા નાનકડા ગામમાં રહી દુનિયાના 17 જેટલા દેશમાં ઓનલાઈન ટીચિંગ તેમજ સ્ટડી અને એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે તે બદલ તેમને બેસ્ટ એજ્યુકેશન લીડર્સ 2024-25ના વર્ષ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા. લંડન યુનિવર્સિટીના ડીન મિસ્ટર માઇક વિન્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રહી વિદેશના શિક્ષણનું અભ્યાસક્રમોનું ઊંડું જ્ઞાન તેમજ વાંચન અને અલગ અલગ દૃષ્ટિકોણથી ટીચિંગ સ્કિલ્સની સરાહના કરવામાં આવી હતી. પ્રોફેસર મુસ્તાક મોહમ્મદ હાલ પ્રોફેસર્સ વિઝા ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના CEO છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વિશ્વની પ્રસિદ્ધ એવી ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડનથી મને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું કે તમારે ઇન્ડિયા અને યુકેને ધ્યાનમાં લઈને એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારા મંતવ્યોને રજૂઆત કરવાની છે. 3 જુલાઈ 2024ના રોજ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે મેં મારા મંતવ્યની એ વિષય પર મેં રજૂઆત કરી હતી અને એની ખૂબ સરાહના કરવામાં આવી હતી. આ ડેલિગેશન મળવા પાછળ મારું 14 વર્ષનું એક કેરિયર રહેલું છે, જે એક એજ્યુકેશનિસ્ટ તરીકે, એક ફિલાન્થ્રોપિસ્ટ તરીકે, એક કાઉન્સિલર તરીકે અને એક વિઝા ઇમિગ્રેશન કન્સલ્ટન્સીમાં મારો અનુભવ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને મને ડેલિગેશન આપવામાં આવ્યું હતું અને અંતે મને બેસ્ટ એજ્યુકેશન લીડર્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આજે મને એ વાતનું પણ ગર્વ થાય છે કે વૃંદાવન પ્રાથમિક વિદ્યાલય અને એના ચેરમેન શ્રી કનૈયાલાલ પાંડેજી દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સ્કૂલ સાથે મારું એક કરિયર જોડાયેલું છે કે મેં પ્રાથમિક વિદ્યાલયથી લઈને આ જ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર તરીકેની સફર મેં પૂરી કરેલી છે. તેમજ મારું માસ્ટર ઓફ ફિલોસોફી મેં આ જ સ્કૂલમાં રહીને પૂર્ણ કરેલ છે. તેમાં મને ઘણો સપોર્ટ આપવામાં આવ્યો છે કન્હૈયાલાલ પાંડેજી દ્વારા. હું આજે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી આખી સફરમાં તમારું એટલું જ મહત્ત્વનું યોગદાન રહેલું છે. વધુમાં એવોર્ડ સેરેમનીના અંતે મારું નામ એ વિશે પણ શોર્ટલિસ્ટ થયેલ છે કે ભવિષ્યમાં યુકેની પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સમાં મને બીજી વાર એવોર્ડ આપવામાં આવશે. તેમજ એજ્યુકેશનના અલગ અલગ ટૉપિક પર એક પેનલ ડિસ્કશન માટે મારું લેક્ચર પણ ગોઠવવામાં આવશે.